જૂનાગઢમાં પૂર્વ ઉપપ્રમુખે ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે। ભાજપ શહેર પ્રમુખ ગૌરવ ઉપારેલિયા સામે આક્રોશ વ્યક્ત કરતા દેખાયા છે। મહત્વનું છે કે જે પ્રમાણે માહિતી સામે આવી છે, યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ પુરાવા સાથે પીએમઓમાં અરજી કરી છે। જાહેરમાં તમામ દસ્તાવેજ રજૂ કરવાની ઉપપ્રમુખે પણ તૈયારી બતાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, કેવા પ્રકારનો અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે અને શું વધુ માહિતી? ચોક્કસથી જણાવાય તો ભાજપ પ્રમુખ સામે એક આક્રોશ જોવા મળ્યો છે। જે ભાજપના હાલના પ્રમુખ છે ગૌરવ રૂપારેલિયા, તેની સામે આક્રોશ જોવા મળ્યો છે। જે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશી છે, તેઓએ જે આક્ષેપો કર્યા છે કે લોકો આજે ગૌરવ રૂપારેલિયા જે વ્યાજના 20 ચક્રમાં લોકોને ફસાવે છે અને અનેક એવા જે આક્ષેપો કર્યા છે। તેજસ જોશી જાહેર વ્યાજખોરોને લઈને પોતે જાહેર પણ કર્યું છે। તમામ બાબતને લઈને પુરાવાને લઈને પીએમઓમાં પણ તેઓએ એક અરજી કરેલ છે। ત્યારે પૂર્વ શહેર ભાજપ પોલીસ શર્મા સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ તો ભાજપના જે યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશી, તેના દ્વારા ભાજપના જે પૂર્વ પ્રમુખ પુનિત શર્મા અને હાલના જે પ્રમુખ વર્તમાન પ્રમુખ છે ગૌરવ રૂપારેલિયા સામે તેની સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને ભાજપના જે ઉપપ્રમુખે આક્ષેપો કરતા છે રાજકારણ ગરમાયું છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર પણ વ્યાજખોરીના ગંભીર અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીએ પુરાવા સાથે પીએમઓમાં અરજી કરી છે। તો જાહેરમાં તમામ દસ્તાવેજ રજૂ કરવાની પણ ઉપપ્રમુખની તૈયારી પૂરેપૂરી અહીંયા દેખાઈ રહી છે। જૂનાગઢમાં પૂર્વ પ્રમુખે ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે। તો મનપામાં ગેરરીતિ સહિત અનેક આરોપો જે પ્રમાણે લગાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે પૂર્વ પ્રમુખ પુતિન શર્મા પર વ્યાજખોરીના પણ અહીંયા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। મનપામાં ગેરરીતિ સહિત ગેરકાયદેસર બાંધકામ અને સંગઠનમાં જૂથબાજીનો આ આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ પ્રમુખ પુતિન શર્મા પર પણ વ્યાજખોરીના અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર જે ઘટના બની છે તેમાં પુરાવા સાથે પીએમઓમાં અરજી કરવામાં આવી છે અને અલગ અલગ તૈયારીઓ પણ ઉપપ્રમુખની જે પ્રમાણે સામે આવી છે। જાહેરમાં તમામ દસ્તાવેજ રજૂ કરવા માટેની તૈયારી તેઓ બતાવી રહ્યા છે। જૂનાગઢમાં પૂર્વ ઉપપ્રમુખે ભાજપ પ્રમુખ સામે જ મોરચો માંડી લીધો છે અને તેને લઈને રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। અનેક આક્ષેપોની સાથે અનેક પુરાવાઓની પણ અહીંયા વાત કરવામાં આવી રહી છે અને વ્યાજખોરી સહિતના અનેક જ્યારે ગંભીર આક્ષેપો થતા હોય ત્યારે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। મનપામાં ગેરરીતિ સહિતના અનેક આક્ષેપો છે, ગેરકાયદેસર બાંધકામ ના હોય કે પછી અલગ અલગ પ્રકારના તેવા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને આ તમામ આક્ષેપોની સાથે જાહેરમાં તમામ પુરાવાઓ રજૂ કરવા માટેની તૈયારી પણ તેઓએ દર્શાવી છે અને પુરાવા સાથે જ પીએમઓમાં અરજી પણ કરી છે। તો બીજી તરફ હવે જોવાનું રહ્યું છે કે આગળ કયા પ્રકારની જોકે તેઓ કાર્યવાહી કરે છે, પરંતુ અત્યારે તો તમામ પ્રકારની તૈયારીઓ તેમના દ્વારા દર્શાવવામાં આવી છે। એક આખી રૂપરેખા તેમના તરફથી નક્કી કરવામાં આવી છે, જે પ્રમાણે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। શહેર પ્રમુખ પર વ્યાજખોરી સહિતના અલગ અલગ જ્યારે આક્ષેપો કરવામાં આવે ત્યારે અનેક સવાલો ત્યાં ઊભા થતા હોય છે। મનપામાં ગેરરીતિ સહિત ગેરકાયદેસર બાંધકામ અને સંગઠનમાં જૂથબાદનો આ મુદ્દો જે પ્રકાશમાં આવ્યો છે તેમાં પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર પણ વ્યાજખોરીના અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। એના વિશે હું વાત કરવા આવ્યો છું અને એ પણ શમશાનમાં બેસીને કહીશ, એટલે ખોટું નહીં કહું, કારણ કે અહીંયા બેસવા વાળો વ્યક્તિને ખબર હોય કે અહીંયા એકવાર બધાય આવવાનું છે, પછી એ નેતા હોય કે કોઈ બી હોય। આ લોકોએ જે કાંડ કરેલા છે વ્યાજોના, એ હદ બાર વગરના તમે જોઈ શકો છો। એમના વ્યાજનો હિસાબ ગૌરવભાઈ રૂપારેલિયા આપણા શહેર અધ્યક્ષનો હિસાબ છે, તમે જોઈ શકો છો। કેટલું કાંડ એને કરેલું છે એ પણ બધું જોઈ શકો છો। એમાં ઘણા માથાઓના નામ છે કે હું નહીં કહી શકું, પણ મારા મિત્રોને એવું કહું છું કે તમારી થોડીક ઇમેજ ડાઉન થશે પણ મેં તમને બચાવી લીધા છે અને તમે આમાં થોડું કોઈ કાર્યવાહી કરશો તો તમારે પૈસા પણ હવે દેવા નહીં પડે। તમે થોડીક કઠણાઈમાં હશો તો તમે એમાંથી બહાર નીકળી શકશો। અને મારે હવે જે પુનિતભાઈ શર્માને કહેવું છે કે સાહેબ, તમે જે કાંડો કર્યા છે, એપાર્ટમેન્ટો બનાવ્યા છે, ઘણા બિલ્ડરોને દબાવીને પર્સનલ ભાગ રાખ્યા છે, તમારા પૈસાનો વહીવટ કોણ કરે છે એ પણ મને ખબર છે, પણ હું એનું નામ નહીં લઉં, કારણ કે બિચારા ઘણા સારા માણસો હોય પણ તમે દબાવીને કહેતા હોય